ગુડ મોર્નિંગ દોસ્ત, ગુડ મોર્નિંગ. ચા પાણી પીવા પડશે, ઠંડીના ગળા ભેઈ ગયા. ચલો તારા દાદાવાળીની હોટલ ખાલી કરીએ, જઈએ ચા નાસ્તો કરીને આવીએ. આ છે કંઈક પાર્કિંગ. મેન વસ્તુ આ જ પાર્કિંગ. આપણે અહીંયા પાર્કિંગના હિસાબે જ આવીએ, જગ્યા ઘણી છે ને એટલે એમાં કરી મસ્ત લગાવી દીધી ગાડી. હોટલ કાબો અને એન્કો રિસોર્ટની બાજુમાં છે જૂનવાણી હોટલ, હોટલ ઇલોરા. આ છે હોસ્પિટલ દોસ્તો. આપણે અહીંયા કામ કરવાનું છે. નામ વાંચજો, ગવર્મેન્ટ લાલા ડેડ હોસ્પિટલ. લા ડેડ હોસ્પિટલ હોસ્પિટલનું નામ અમારી નાપ 8:15 વાગ્યા છે. કૂતરા આંટા મારે હજી માણસો જાગ્યા નહીં. બોલો 7:30 8 વાગ્યા સુધી સડકો સુમસાન રહે. એનકો રિસોર્ટની બાજુમાં જૂનવાણી જો લાલ છાપરા દેખાય આપણા દાદાવાળીની. એ પડી છે તો એ નવી જ બનશે હોટલ ઇલોરા. નવી જ બનશે 5 સ્ટાર, નાની નહીં. આપણે તો જગ્યા બદલવાની. હોટલ ઇલોરા મિની ગેટ ના મોટો ગેટ, આનો ગેટ છે. અને આપણે મેઇન તો શું છે કે આની અંદર ગાડી પાર્કિંગના હિસાબે આપણે તો બીજે બધે શું હોય કે હોટલ મળી જાય 1000 1200 1500. પાર્કિંગની મગજમારી હોય. રોડ ઉપર પાર્કિંગ કરાવે એટલે આપણે તો ઊંઘ આવવાની રોડ ઉપર. રાતે કોઈ કાંઈ ફિટ કરીને જતો રહે, સવારમાં બોમ્બ થાય એટલે બીક ના મારે આપણે અહીંયા આવી છીએ. હકીકત આ છે કે જૂનવાણી ભલે રહી પણ સેફટી તો કરી. આપણી સેફટી પહેલી ભાઈ સમજ્યા. આ જો પેલું અંજીરનું ઝાડ છે, જો અંજીર દેખાય છે. આયા હે ભાઈ, મેં આજ પહેલી વાર જોયું અંજીર. તો અહીંયા કેટલી વાર આવું. અંજીર છે, નાના નાના અંજીર આવ્યા છે. એકાદ મહિનો લાગશે પાકતા. વરસાદનું બગીચો સારો ખીલી ગયો. હા, પીળા લાલ ગુલાબી ગુલાબો સારા આવ્યા. પંખા એસી તો છે જ નહીં હો રૂમમાં, ઓનલી પંખા. કારણ કે એસીની જરૂરત જ નહીં પડતી, પંખા અમે નહીં ચાલુ કરતા. હા ભાઈને જરૂર હતી તે ભાઈ કે યાર ગરમી થાય, હતી ઠંડી, એ ભાઈએ કર્યો તો પંખા, આપણે નહીં કર્યો. તો આ વિડીયોમાં આપણે હોટલનું રહેવાનું ઠેકાણું કામકાજ બધું તમને બતાવી દીધું. અમુક લોકો કોમેન્ટ કરતા. આ છે આપણી હોટલ, જે દ્રશ્ય દેખાય છે એમનું એ જ. નંબર જોઈ લીધો, પણ આમાંથી એક કદાચ લાગે તો લાગે. અમે તો ટ્રાય નહીં કરી ક્યારેય. છે ખરા ટેબલ ઉપર ડબલા, ફોન કરીને બુક કરાવી શકો છો. આ છે એનું એડ્રેસ. શું છે? વજીરબાગ, વજીરબાગ શ્રીનગર કાશ્મીર. ઠીક છે, આ હોટલનું એડ્રેસ છે. તમારે કોઈ પ્લાન હોય ક્યારે કે હાલો ભાઈ જવું ફરવા, તો દિવસના 2 જણા આવો તો જમવાના 2 ટાઈમના ચા પાણી નાસ્તાના 500 રૂપિયા ગણી લેવાના એક જણના. એટલે 2 જણના 1000 રૂપિયા. હોટલ 1000 રૂપિયા ગણી લેવાના. દિવસનો 2000નો ખાવા પીવાનો રહેવાનો ખર્ચો 2 જણનો. ફરવા જાઓ તો તમે જેટલું ફરો એટલું ભાડું તો દબાઈને લેશે. 5 10 20 થતા અહીંયા 50 100 150 રિક્ષાવાળા, અને 200 રૂપિયા જ્યાં થતા અહીંયા 600. એટલે ભાડામાં તમારે કોઈ ગણતરી નહીં કરવાની કે આટલા થશે આટલા. તમે ક્યાં જાઓ છો એની ઉપર ભાડું હોય. અહીંથી ખાલી અડધો કિલોમીટર 1.5 કિલોમીટર છે લાલ ચોક. અહીંથી 12 જણ અમે રિક્ષાવાળાને કંઈક લાલ ચોક કેટલા ખબર 200 રૂપિયા બી છે. હાલીને જતા રહો 15 મિનિટમાં. એટલે ભાડાનું કોઈ નક્કી નહીં. ભાડું તો અહીંયા ટાઈટ છે બધે જ, કોઈ પણ ગાડીમાં. લગભગ ઇનોવા ટવેરા ને આવી બધી ગાડીઓ પેસેન્જરમાં સવારીમાં શટલમાં ચાલતી હોય, લોંગ રૂટ નજીક નજીક કોઈ પણ. બાકીની પ્રાઇવેટ બસો ચાલતી હોય. તો અહીંયા આવ્યા પછી તમારું સાધન ના હોય ને ફરવા જવું હોય તો ભાડાની ગણતરી આ જે ખાવા પીવાનો રહેવાનો ખર્ચો હોય ને એટલો ભાડાનો ખર્ચો કરી નાખવાનો. પછી તમારે કોઈ પણ જગ્યાએથી આવવાનો ઇન્ડિયાના ખૂણેથી પહેલાં દિલ્હીથી જમ્મુ ઉધમપુર સુધીની ટ્રેનો છે. ત્યાંથી પછી 50 કિલોમીટર જે ગેપ છે ને રામબન બનિહાલ, ત્યાં કોઈ ટ્રેન નથી. ત્યાંથી પછી બારામુલા સુધી છે, શ્રીનગર બારામુલા બનિહાલ. હવે એક ટ્રેન નવી ચાલુ થવાની, મતલબ પેલી ચિનાબ નદી ઉપર નવો બ્રિજ બનાવ્યો. શું નામ છે? રિયાસી ઉપર બ્રિજ બન્યો, રિયાસી ચિનાબ નદી. એ ટ્રેન ચાલુ થશે દિલ્હીથી, ઓલ ઇન્ડિયામાંથી, તો ડાયરેક્ટ એ શ્રીનગર આવશે.
પણ એ હમણાં હજુ થઈ નથી ચાલુ, થવાની છે ટૂંક સમયમાં. ગઈ 19 તારીખે થવાની હતી પણ આ પહેલગામ હુમલો થયો એટલે એ મુલતવી રાખ્યું ઓપનિંગ. હવે આ કદાચ મહિનામાં થઈ જશે તો ડાયરેક્ટ તમને શ્રીનગરની ટ્રેન મળી જશે. બધા કહેતા હોય ને શું લઈને જાઓ, જો આ બધા બોક્સો લઈને જઈએ આપણે, રો મટીરિયલ બરાબર છે. આ રો મટીરિયલ ખાલી ડબ્બા લઈને જવાનું હોય આપણે અને અહીંથી પછી ભરીને જવાનું હોય. તો દોસ્તો આપણું કામ શ્રીનગરમાં એકલું ખતમ, બીજી જગ્યાએ જઈ રહ્યા છે. શેરે કાશ્મીર સોરા સ્કિમ્સ હોસ્પિટલમાં જઈ રહ્યા છીએ દોસ્તો. લાલ ડેટનું કામ ખતમ. ચાલો ચાલો ચલો દોસ્તો, શ્રીનગરની સવારે સફરે. સરકારી હોસ્પિટલ છે ભાઈ, જો બગીચા બગીચા બગીચા. હાલો ભાઈ, અહીંયા બિરયાની છે ભાઈ, બિરયાની ખાવા આવી જાઓ. આ છે આપણી કંઈક બિરયાની, ઠીક છે. આ છે બિરયાની બરાબર. આ ચાવલ આવે, એક લેગ પીસ, અથાણું અને દહીં, 100 રૂપિયાની પ્લેટ. બહાર નીકળ્યા હતા તો વરસાદ આવ્યો, પહાડો તો દેખાતા નહીં વરસાદમાં. લો દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો, જો ધુમાડા નીકળે પહાડોના. બહાર નીકળ્યા અહીંથી. ઓ મોસમ બદલાણો ભાઈ. ચાલો ચાલો લાલ ચોકની બાજુમાં આવી ગયા છે દોસ્તો. બીજી નાઇટ લગાવી દીધી આપણે ગાડી પાર્કિંગમાં. વાગે હે 7 અને વરસાદ ચાલુ છે. ચાલો તાણે હીટર લઈને, ગીઝર બંધ છે ને આપણે ફરીઓ લઈને જવું પડશે. આ તો કરમાઈ ગયા ફૂલ તો એટલે કાળા કાળા થઈ ગયા. જો આ રૂમ કાલ આપણે રાખ્યો હતી, આ રૂમ હતો, આજે આ રૂમ છે. પેલો 20 નંબર, આજે 27 નંબર. હા ડબલ બેડ, ડબલ આ બાજુ બી ડબલ, કબાટ બબાટ ટેબલ બેબલ બધું સરસ છે. લ્યો જાજો મોટો ફેમિલીવાળાનો રૂમ. અંદર પેલા કરતાં ઘણી મોટી જગ્યા હે, બાથરૂમ એ ઘણું મોટું. ચાલુ ગીઝર? હા કાલ તો બંધ હતું. લાઈટ બાઈટ થાય કે નહીં થતી? થાય તો વાંધો નહીં, બધું કમ્પ્લીટ. ચલો ઓકે ડન. સવારમાં હળિયો લગાવવો પડે ડન ગીઝર. આ મોટો રૂમ નહીં, ફેમિલી રૂમ હે. ठंडी लागत पड़ रही है थोड़ा थोड़ा तो. बरसात पड़ो है, ठंडा ठंडा लगता है. इसमें डबल डबल आता है, आगे भी आता है पीछे भी आता है. देखो रोन काढ़ी करो खाली. हालो आ तो कोकने ऑनलाइन बुक કરીને આપ્યો, આપણે બીજા રૂમમાં જવાનું. હેડો હેડો 22 23 નંબર 27 નંબર જેવો હોય. માંડ ગીઝર બીજર હતું ને હરિયો બોલો લગાવવો પડશે આપણે. તે પાછા 27 માંથી કાઢ્યા આવે 28માં. હાલો 28માં શું છે? દાદાવારીની હોટલમાં બરાબર છે. દાદાનો કબાટ પડ્યો જૂનવાણી, સરસ. ડબલ બેડ, ડબલ સાધારણ કે બદલી નાખજો ને. આનું ચાલુ છે ને? આ દાદુ લગાવ્યું મોટું ચાલુ હે? ओके चलेगा चलेगा, दौड़ेगा. ठंडी में दौड़ेगा. बारिश हो रहा है, बारिश बहुत हो रहा है बाहर. बगाड़ ना यार, वरसादનું જેકેટ કાઢવું પડ્યું. ઠંડીનું હવા છે, ઠંડી બહુ લાગે. તો પવન છે, થોડો વરસાદ છે. આવા જઈ રહીએ છીએ જમવા. આવી ગયા છીએ આપણે પંજાબી એટલો ધાબામાં. આપો ઓર્ડર બોર્ડર આપો. અરે જે મંગાવ્યું મંગાવો. ઠંડી બહુ છે યાર, ઠંડી હવા બહુ. આ છે ભાઈ દાલ મખની આવી. આવા દો નો ચવાય રોટી, આવા દો રોટી તે ચવાય એવું નહીં. એની ધારે વરસાદ આવે ઠંડી લાગે છે. જો વરસાદ ધીરે ધીરે આવે છે, પણ ધીરે ધીરે એટલે ઠંડી લાગે એવો હે. હવા હે જોરદાર. ગુડ મોર્નિંગ દોસ્તો. આજે વરસાદ નથી સવારમાં, વાતાવરણ ઠંડુ છે, એકદમ ક્લીન. વાહ ભાઈ વાહ. પેલી ગઈ ઇનોવા, આ પડી સ્કોર્પિયો. એ પટ્ટામાં આવા બધા સાધનો ચાલે ભાઈ. ઓ ચાય ને ફરસી પૂરી. ચલો દોસ્તો સવારમાં કાલે જ્યાં કામ અધૂરું મૂકીને આવ્યા હતા એ પૂરું કરવાનું. ગુડ મોર્નિંગ. ચલો શ્રીનગરમાં ફરીએ. બીજો દિવસ શ્રીનગરનો.
જેવા ગુલાબના ગોટા ઉગ્યા છે પાર્કિંગમાં. ચાલો દોસ્તો, એનું કામ ખતમ સોરાનું. હવે જઈશું અહીંથી બીજી જગ્યાએ 2 મહિના. શ્રીનગરનો જ ભાગ છે આ છેડો ને ખામેનો છેડો. ગાડી પડી સામે પાર્કિંગમાં, જો એ ડબ્બો રહ્યો. ચાલો દોસ્તો, સોરાનું કામ ખતમ. હવે જઈએ આપણે 2 મહિનામાં ઉત્તર દક્ષિણ. આ છેડે ઓલા છેડે શ્રીનગરમાં જ. ચાલો, બર્ફીલા પહાડો તો દેખાતા નહીં, ધુમ્મસ. સ્કીમ સોરા, અને હવે આવી ગયા આપણે સ્કીમ 2 મહિનામાં. ચાલો, એ નામની બીજી હોસ્પિટલ છે. એરિયા અલગ અલગ, ઉત્તર દક્ષિણ. ઓલા છેડે સોરા, આ છેડે 2 મહિના. અમે દેખાય એ જ હોસ્પિટલ છે, આપણે એમાં જવાનું છે. એ આ લાલ કલરના છાપરાવાળી અને બાજુમાં કામ ચાલુ, એ જ હોસ્પિટલમાં આપણે જવાનું છે. સ્કીમ 2 મહિના અને પેલી હતી સ્કીમ સોરા, એટલે કે શેરે કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ કોલેજ એવું કંઈક નામ છે. પત્ર જે દૂરથી દેખાતા તે સ્કીમ 2 મહિના, સ્કીમ સોરા, ઉત્તર દક્ષિણ. સરકારી હોસ્પિટલો બધી. આપણે આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ આવી હોસ્પિટલો નથી હોતી. જમ્મુથી શ્રીનગર એન્ટર થવાનો હાઈવે છે, એસજી હાઈવે જીમ જ છે. આ હોસ્પિટલ સરકારી સ્કીમ 2 મહિના. બ્લુ કલરનું બોર્ડ રહ્યું છે. અહીંથી જવાનું બારામુલ્લા. ફૂટ ઓવર બ્રિજ ક્રોસ કરીને ખાવા જવાનું આપણે અહીંયા નીચે ક્યાંક. સામેથી આપણે ફૂટ ઓવર બ્રિજ ક્રોસ કરીને આવ્યા અહીંયા. અને આ છે કંઈક કાશ્મીરી રોટી, મસાલા રોટી. બટેકાનો મસાલો અને અથાણું બધું નાખીને બનાવે કાકા. આવી ગયો ભાઈ પરાઠા રાજમાં. આ શું, આ પહાડ ચડીને જવાનું, ફૂટ ઓવર બ્રિજ ચડીને ઓલી બાજુ જો. ઓ વાદળો ખાલી થઈ ગયા, વરસીને જતા રહ્યા. ચાલો ચાલો, હવે જઈશું હજી ક્યાં? બારામુલ્લા. સ્કીમ 2 મહિનાનું કામ ખતમ. જઈએ હવે બારામુલ્લા. ચલો, 3:30 વાગે આજનું નાઇટ હોલ્ટ બારામુલ્લામાં. અહીંયાનું કામ ખતમ. જઈશું હવે જીએમસી બારામુલ્લા. સ્કોર્પિયો જાય ને, ખરપિયો. આ પટ્ટાના વાહનો બધા જાયલો, સ્કોર્પિયો, ઇનોવા. આપણે ઇકો ચાલે, એમાં અમારા બધા પટ્ટામાં ઈવડે ચાલે. બોલો, બારામુલ્લા 43 પાટણ કે પત્તન સોપોર. તરબૂચ ને કેરી ને એવું બધું આવી ગયું છે. સફરજન છે નહીં, કે આ સફરજનના ખેતરો છે. સફરજન આવે 8મા મહિનામાં. અત્યારે ટેટી ને કેળા ને તરબૂચ મોકલો. ટવેરા, પછી સ્કોર્પિયો, પછી બીજી ટવેરા, જાયલો. આવા બધા સાધનો અહીંયા પટ્ટામાં એવું નહીં લે. ઇકો તો બહુ ઓછી દેખાય. જો સામે આવે લાલ કલર છે. સ્કોર્પિયો ને જાયલો ને ટવેરા ને ઇનોવા લઈ જાય લે કહું તો. આ બધા સાધનો. મક્કા આવે છે, ભુટ્ટા આવે છે, ભુટ્ટા. ધોળો ખરપ્યો. થોડો વરસાદ પડી ગયો પાછો, હજુ તો બારામુલ્લા આવ્યું નથી. સફરજનના ઝાડવાને પલાળવા જ આવતો લાગે વરસાદ. એમાં સફરજન ઉગતા લાગે. ઉનાળામાં વરસાદ ખાબકે તો પછી સફરજન થાય જ ને. આપણે તો ગરમી આ બધા ઝાડવા સફરજન ના ખેતરો થાય જ તે સફરજન. બરફ જો, બરફ માંથી ધુમાડા નીકળે. પહાડોની ચોટી ઉપર બરફ છે. હા, પહોંચવા આવ્યા આપણે બારામુલ્લા, અને બરફના થોડા ધુમાડા દેખાય, બાકી કઈ દેખાતું નહીં. તો દોસ્તો, 5:45 વાગે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ બારામુલ્લામાં. અને એની નગર નિગમની પરચી આવી છે 20 રૂપિયાની. બરાબર છે. ચાલો તારે વાંધો નહીં, જઈએ હવે ગોતીએ હોટલ ને હોલ્ડ કરીએ અહીંયા. કેવો કડક બનાવવાની. વાગે હે 6 જો દેખાય એમાં 6 દેખાય. બરફ દેખાતો નહીં, બરફ ઓગળી ગયો ભાઈ. કેમ વહેલા ઓગળી ગયો? છે જીએમસી બારામુલ્લા. અહીંયાનું આપણે કામ કરવાનું કાલ સવારમાં. આ છે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ, ધ ઝેલમ રિસોર્ટ. ઓકે, આની ઉપર છે પહેલા માળે રેસ્ટોરન્ટ, બીજા માળે રહેવાનું. હા છે રેસ્ટોરન્ટ. અંદર આપણો રૂમ છે ઉપર. હા, આપણો રૂમ નામ સરનામા વગરનો. ઓકે, ડન. ઓ દોસ્તો, વિશાલ ન્યૂ પંજાબી
ઓલા પણ આવું જ હતું કે પંજાબી, અહીંયા એવું જ. હાલો તારે જમવા. કેવી ઠંડી, ભૂગા કાઢના કેવી છે ને. આ 2-3 દી વરસાદ પડ્યો ને એમાં, અને આપણે પાછા ડાયા છે જેકેટ બેકેટ લઈને લાયા. તું તો જેકેટ ગાડી પડ્યું રહી. મેં કાલે જોયું કે કોઈ પહેર્યું હોય તો પહેર્યું, નો પહેર્યું હોય ને આપણે પહેરી નીકળે તો આપણે સમજવી રહે. તો આપણે સમજવી રહે કે આ બે મુર્ગા ક્યાંથી જેકેટ વગર પડે ને. અત્યારે બધા પહેર્યા જેકેટ અને બધા કંબલ ને બધું ઓઢી પડે, અને અમે હવામાં રહી ગયા હતા. ઠઠરવી હવે ઠઠરતા ત્યાંથી અહીંયા આવ્યા. કઈ ભાઈ જઈશું બહાર ઠઠરતા. અડધો કિલોમીટર તો ખરું, મિનિમમ અડધો કિલોમીટર હાલવાનું. તારા દોસ્તો આવી ગયું છે ચિકન મસાલા. 3 પીસ આવશે, ગ્રેવી આવશે 120 રૂપિયા, રોટી અલગ 10 રૂપિયાની. ના જવાય એવી, ગાભા જેવી. આવી જઈ ભાઈ, રોટી આવી ગઈ. હાલો તારા ચિકન મસાલા બારામુલ્લાનું, અને ચપાતી રોટી તો છે નહીં, તંદૂરી રોટી ખાઓ. જામશે ને ભાઈ? ભૂખ કાઢી નાખે, ઠંડી છે. ખાઈને તો આયા.